ભક્તિ કે હું મહાપુરુષ રાણી, મને જેની જાણી એની વખાણી, જેને મને પ્રેમ કર્યો, જેને મારામાં શ્રદ્ધા થઈ, મારામાં વિશ્વાસ થયો, એને મને વખાણી. અને અણમોલ મોતી ગુજરાતના રે, એમાં માનવીયું આવે ગામો ગામના રે, એમાં બંધન નથી રે નાથ જાતના રે, એવા અણમોલ મોતી ગુજરાતના રે. અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું હમીર ઓડેદરા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, સામાન્ય રીતે અત્યાર સુધીમાં તમારી સામે કંઈ કેટલાય સાધુ મહાત્માઓ, કંઈ કેટલાય સાધ્વી માતાજીઓ, કંઈ કેટલાય સંન્યાસીઓના વિડિયા તમારા સુધી પહોંચાડવાની એક નાનકડી કોશિશ કરી છે. સામાન્ય રીતે આપણે કહેવાય છે કે ભક્તિ ખાંડાની ધાર, સપના જેવો સંસાર. આ ભક્તિ જે છે તે મારા અને તમારા સમાજમાં, એમ કહેતા સમગ્ર પૃથ્વી ઉપર ભક્તિને ખાંડાની ધાર કીધી છે. ભક્તિ કરવી આપણે ગૃહસ્થાશ્રમને આપણે શ્રેષ્ઠ કીધો છે, પરંતુ એની સાથે સાથે કોલસાની ખાણમાં પડીને પણ એક પણ ડાઘા વગર આ બેવું બહાર નીકળવું, આબાદ બહાર નીકળવું. અને સાથે સાથે આપણે એમ કહેવાય કે ભક્તિ કરવી હોય તો એકાંતમાં રહેવું જરૂરી છે, પરંતુ એકાંતમાં રહેવું અને એકાંતમાં હોવું એટલે કે તમે લાખોની ભીડમાં પણ એકાંત માણી શકો છો, લાખોની ભીડમાં પણ તમે એકલા રહી શકો છો. એ જ રીતના કદાચ એકાંતમાં પણ અનેક લોકોની ભીડમાં તમને ભીડનો આભાસ થતો હોય તો એકાંત કદાચ કંઈ કામનું નથી હોતું. મિત્રો, આજે મારે એક એવા સાધ્વી માતાજીને, એક એવા માતાજીને મળાવવા હું તમને જઈ રહ્યો છું કે તેમણે મને અને તમને ખરેખર ભક્તિ શું ચીજ છે, ખરેખર ગુરુના શબ્દનું શું મહત્ત્વ છે, ગુરુનું શું મહત્ત્વ છે તે મને અને તમને સારી રીતના સમજાવ્યું છે. તેમણે જીવીને બતાવ્યું છે. પોરબંદરની બાજુમાં લીલબાઈ આશ્રમ, ધરમપુરની બાજુમાં ખૂબ સરસ મજાનો આશ્રમ તેઓ ચલાવી રહ્યા છે. સાથે સાથે જેને આપણે કહી શકાય કે રોટલો અને ઓટલો, જે નિરાધાર લોકો છે, જેનું કદાચ કોઈ નથી, જેમને કદાચ એક ટાઈમ ખાવા માટેના ફાંફા છે, તેમના માટે તેમણે રોટલાની વ્યવસ્થા કરી છે. ટાઢ તાપ તડકાથી બચાવે એવા ઓટલાની વ્યવસ્થા કરી છે. પરંતુ મારા મોઢે વધુ વાત કરતાં પહેલાં આજે આપણે દેવી માને જ મળશું. તેમની પાસેથી જ ઘણી બધી વાતો જે છે, ઘણું બધું જે સત્સંગ છે તે મારે તમારા સુધી પહોંચાડવું છે. પરંતુ તે પહેલાં માં, અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. જય હો, જય હો. માં,
આમ તો મેં તમને તમારી ઓળખાણ મારા નાના મોઢે શક્ય એટલી આપી છે, પરંતુ જે ભગવામાં અમારા દર્શકો તમને જોઈ રહ્યા છે એ પહેલાંનો જે તમારો પૂર્વાશ્રમ જેને કહી શકાય તેના વિશે થોડીક વાતો, થોડાક તમારો પરિચય આપશું આપણે. સદગુરુદેવ કી જય. મારો પૂર્વાશ્રમ, હવે તો આ સંન્યાસ લઈ લીધો એટલે અમારો સર્વનાશ. અમે 18 વર્ણમાં, અમારા નો કોઈ નાતી, નો કોઈ ભાતી. ગંગા સતી પાનબાઈને કીધું કે પાનબાઈ, નાતી રે જાતિ નથી હરિના દેશમાં, કાઢો વર્ણનો વિકાર. અત્યારે તો માં હું તમારા બધા દીકરાની માં છું. અને ભગવાનની પરમ પૂજ્ય અમારા ગુરુ મહારાજ પૂજ્ય કરશનદાસ બાપુને ખોડે ખેલી અને ભગવાનને જે અમને કાલાવાલા આવડે એ ભગવાનનું ભજન કરીએ મારી. અને તમે કીધું એટલે બરાબર છે કે કંઈ છુપી વસ્તુ રહેતી નથી. પૂર્વાશ્રમ અમારો દેગામ, મારા માવતર દેગામ ગામ અહીંથી 20 કિલોમીટર થાય, પોરબંદર તાલુકા જિલ્લા. હા. અને પોરબંદરમાં સસુરાલ અમારા લીરબાઈમાં જે થઈ ગયા, જે નામના આશ્રમમાંથી અમે બેઠા છે, અમારી મા જગદંબા, મા લીરલ, એ મા મેરની અંદર પરમધામ થયા. અભય ભક્તિ, કોઈ ભય વગરની ભક્તિ કરી અને એની ડ્રેસમાં લીરબાઈમાં થયા. માને પણ 3 સંતાન હતા, 2 દીકરા 1 દીકરી. અને લીરબાઈમાં પૂર્વાશ્રમમાં મારું સસુરાલ છે, વસી ભગત. અને લીરબાઈમાં કેસવાલા પરિવારમાં મારું સાસરું. ભગવાને બધા કામ મારા પૂરા કરાવ્યા, છોકરાઓને વરાવ્યા, પરણાવ્યા, હવના હવ કરી દીધા. અને પરમાત્માએ અંદરથી આવો ભાસ કીધો કે જીવ, જે ઘરેથી આવ્યા છે એ ઘરતા પાછું જવું જ પડશે. તો સંસારની માયા બધી ભોગવી, સંસારનો ખૂબ આનંદ લીધો, ખૂબ આનંદ લીધો. ભજન ભક્તિ બધાનો ભાવ જીતો. માં પ્રેમને પાયરું બાંધી. સસુરાલમાં પણ દેરું હતા, એ મારા દીકરા હતા, નણંદુ હતી, એ મારી બેનું હતું. અને એને મેં પ્રશ્ન કર્યો, દીકરા, 2 દીકરા દીકરી. મારો પરિવાર સહજ, કેસવાલા પરિવાર બહુ સહજ, કે મારા માર્ગમાં રૂકાવટ ન કરી મારી. એટલે મેં એક જ પ્રશ્ન કર્યો કે મારું કામ પૂર્ણ થયું છે, હવે હું જે ઘરેથી આવી ઘરની કેડી મારે ગોતવાની છે. તમને બધાને હું વિનંતી કરું કે મને રજા આપો. તો બહુ સરસ મજાથી દીકરા, વહુ, દેર, મારા દીકરા જેવા મારા દેર, મારી નણંદુ, મારી બેનું જીવ્યું. મને એકદમ રાજી ખુશીથી મને રજા આપી કે જાઓ, સારા કામ કરો, તમે ધર્મના કામ કરો, ધર્મની ધજા બેહો, ને અમારી કંઈ જરૂર પડે તો અમે તમારી સાથે છે. માં મને માં કહીને આવકારી. એટલે આ પરબના પીરની મારી દયા થઈ અને આવા શ્રેષ્ઠ ગુરુ મળ્યા. પૂજ્ય સદગુરુ કરશનદાસ બાપુ જેવા અમને ગુરુ મળ્યા. અને મારા ગુરુભાઈ છે લક્ષ્મણદાસ બાપુ, મારા ગુરુભાઈ છે. આ આશ્રમના ગુરુ છે, લીરબાઈમાં આશ્રમના. સહજથી 2 ભાંડાડાવી સરસ મજાનું કામ કર્યું, આ વૃક્ષો વાવ્યા. અને જે અમને બન્યું, ભક્તિની તો ખબર નથી મારી કે ભક્તિ કેની કહેવાય. ભક્તિ કોઈ ઓળખી નથી. ભક્તિ કેની કહેવાય? ભક્તિ નાની નથી, ભક્તિ મોટી નથી. ભક્તિ નાની નથી, ભક્તિ મોટી નથી, ભક્તિ રૂપાળી નથી, ભક્તિ કાળી નથી. તો કે તો ભક્તિની કેવી રીતે ઓળખવી? ભક્તિની ઓળખવી, ભક્તિની ઓળખાણ કેવી? ત્યારે મહાપુરુષોએ બહુ સરસ કીધું છે કે ભક્તિ કે હું મહાપુરુષ રાણી, ભક્તિ કે હું મહાપુરુષ રાણી, ભક્તિ કે હું મહાપુરુષ રાણી. મને જેની જાણી એની વખાણી, જેને મને પ્રેમ કર્યો, જેને મારામાં શ્રદ્ધા થઈ, મારામાં વિશ્વાસ થયો, એને મને વખાણી. અને રાજા હરિશ્ચંદ્ર તારાને ઘેરે ઓળખાણી. આ ભક્તિની ઓળખ આપો કે ભક્તિ કેમ કરાય, ભક્તિ કેને કહેવાય? કે ભક્તિ 5 વર્ષની ઉંમરમાં ધ્રુવ રાજાને ઓળખાવ્યો. ભક્તિ પ્રહલાદ 11 વર્ષનો એ ઠેબા ખાઈને દુઃખના દરિયા ભોગવી અને ભક્તિ ન્યા ઓળખાણી. ભક્તિ મીરાબાઈ પાસે ઓળખાણી, સેલી બાકી ઝેરના કટોરા દીધા, એ ભક્તિ ન્યા ઓળખાણી. ભક્તિ નરસિંહ મહેતા નાગરને નાચમાં, જુનાગઢમાં નાચ બહાર મૂકી દીધો. ભગવાન પરમાત્માએ એના 52 કામ કર્યા. ભક્તિ ન્યા ઓળખાણી. સાર ઈ નીકળે છે કે જ્યારે બધાય હાથ છોડી દે ત્યારે કદાચ
એ પરમ કૃપાળુ પરમાત્મા આવતો હશે. જરૂર. શ્રદ્ધા, વિશ્વાસ, દયા, દ્રષ્ટિ, રેણી, કેણી અને સદગુરુની કૃપા. સદગુરુની કૃપા મારી મને ખબર નથી કે હું ભજન કરું, કે હું ભક્તિ કરું, સાધના કરું, સંધ્યા કરું, યોગ કરું. મને કંઈ નથી આવડતું. મારા માતા પિતા એના આશીર્વાદથી જે કંઈ ભજન મળ્યું છે તો મારી મા જનેતા પાસેથી અમને મળ્યું છે. મારી મા સુરદાસ હતા અને મા જે અમને ભજન દેતા હતા એને ઘરે બીજું ઉજવાતી હતી, એને ઘરે સાધુ સંતો આવતા હતા. જે માએ જે અમને આદેશ આપ્યો ને મારી એ આદેશ માથે અમે હાથે બેનું હાલ્યું છે. વાત કરવી છે કે ગૃહસ્થાશ્રમ બધી ફરજો જે તમારી છે તે બહુ ખૂબી નિભાવી છે. અને એમાંથી જ્યારે એવું થયું કે હવે કંઈક આના માટે અંદર બેઠો છે એના માટે કંઈક કરવું છે, એના માટે આગળ વધવું છે, પરિવારમાંથી રજા લ્યો છો, માગો છો, પરંતુ વાત એક સ્ત્રી સહજ જ્યારે આવે જ્યારે આપણે ગૃહસ્થાશ્રમ હોય, સંસારમાં હોય, ત્યારે હું જોઈ રહ્યો છું તમારા હાથમાં સરસ મજાના છૂંદણા છે, સરસ મજાના વેશભૂષા હોય, સરસ અનેક શોખ હોય સ્ત્રી તરીકે. આ બધું જ્યારે મૂકો છો ત્યારે અચાનક જ નથી મુકાતું, કાંઈક તો અંદર પડેલું હશે. તો ત્યારે જરાય આમ અઘરું લાગ્યું હોય, તકલીફ પડી એવું ખરું નહીં? કંઈમાં અઘરું ન લાગ્યું, કંઈ અઘરું ન લાગ્યું. ભગવાનની ગુરુ કૃપા એટલી થઈ. સદગુરુ મહારાજ અમારા કરશનદાસ બાપુ ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મય શ્રી ગુરુવે નમો. આટલા અમારા પૂજ્ય પરમ પૂજ્ય કરશનદાસ બાપુની અમારે માથે આટલી મેર કે ન પૂછો વાત. તો મારી આ નહીં કરવું ને એટલે તમારા બાપા સધામ થયા, 2 વર્ષ થયા અને આ ભજન મારી અંદરથી પ્રકાશ થયો કે એ જીવ હવે જે માર્ગી તારે જવાનું છે ઝટ કર, હવે વિલંબ ના કર. તો લક્ષ્મણદાસ ભાઈ જેવા ગુરુભાઈ મળ્યા, લક્ષ્મણ બાપુ જેવા, અને 2 ભાંડાડાવી થઈને આ નેજો નાખ્યો. મારી કોઈ સમજણ નથી, કોઈ જ્ઞાન નહોતું, કોઈ વસ્તુની, પણ જે અંદરથી જે કંઈ ભાસ થયો ને કે આપણે નિરાધાર કોઈ ન હોય ને એનું બની જવાનું, કોઈ ન હોય. અભ્યાગતિ છે, અતિથિ છે મારી, તો આશ્રમ છે, આશ્રમનો પાયો નાખ્યો. કરોડના બંગલા છે તો બંગલામાં રાતે કોઈ બાયણું ઠપકારે નહીં, પણ સત દેવીદાસ અમર દેવીદાસનો જે બોર્ડ મારેલો છે માં આશ્રમ, એ એક આશ્રમ છે. એટલે માણા હાવે કોઈ તો દરવાજો કાયમને માટે ખુલ્લો એ આપણે કરી શકીએ. એટલે અંદરથી આવો ભાવ થયો અને કોઈ રૂકાવટ ન કરી. મારા પરિવાર મારા ભેગા, મારો સંન્યાસ થયો, મારું મુંડન થયું તો મારો પરિવાર બસો ભરાઈને મારા ભેગા આવ્યા હતા. અને મમ્મીમાંથી મામાંથી ગુરુ માનો આદેશ આપ્યો કે મને ગુરુમાં કહીને બોલાવે છે મારો પૂર્વાશ્રમનો પરિવાર. અને બહુ સરસ ને સુખી ને ભજન ભગવાન આપણે જે મળી આપણે ભગવાન કરાવે એ અમે કરીએ. અને આ લીરબાઈમાં આશ્રમ છોકરાઓ અમારા લીરબાઈમાં યુવા ગ્રુપ છે. તો ઓટલો ને રોટલો કે માં તમારા ભેગા જ છે, અમે પરિવાર જ છે, માતાજીનો પરિવાર છે. ઓટલો ને રોટલો, કોઈ અભ્યાગતિ હોય, કોઈનું ન હોય, કોઈ ગાંડા ઘેલું છે, કોઈ બિસાડું દુઃખી આત્મા છે તો સત રોટલો ઓટલો મળી અહીં છે. ને એ અમારા કરશનભાઈ અને પોપટભાઈ કેશુભાઈ ને આ આશ્રમનો પાયો નાખ્યો ને અમને આ વાડી વિસ્તારના દીકરાઓ ખૂબ અમને સહકાર આપ્યો છે, ખૂબ સહકાર આપ્યો, ખૂબ અમારા કામ કર્યા છે. રાતે 12 વાગે આવે નહીં છોકરા પાણા હારતા હતા અને કામ કરતા હતા. આ આશ્રમનું જે સરનામું છે એ તમારા મુખેથી આપણે દર્શક મિત્રોને આપશું, કઈ જગ્યાએ એક્ઝેક્ટ આવેલો છે? હા, આ આપણો લીરબાઈમાં આશ્રમ, ધરમપુર ધામ, એટલે આ જગ્યા ધરમપુરમાં આવે. ધરમપુર ધામ, લીરબાઈમાં આશ્રમ, નકલમ ધામ, પરબ શાખા, અને તાલુકો જિલ્લો પોરબંદર. હા, આપણા દર્શકો ઘણા બધા ગુજરાતમાં આવે, આપણને જોતા હોય, અહીંયા ઉતારાય છે. ઘણા બધા સંઘ આવે છે. 400 માણાનો સંઘ હોય, 500 માણાનો હોય, 200 માણાનો. એ રાત આખી ભજન કીર્તન કરે, ભોજન કરે. હું પણ એમાં સહભાગી થાઉં, મને પણ બહુ આનંદ આવે. અને ખૂબ કૃપા છે, ખૂબ કૃપા. આ છોકરાઓએ બહુ મોટું કામ ઉપાડ્યું છે. અમારા કરશનભાઈ, પોપટભાઈ અને બધા સર્વેત્ર, બધાને નામ નથી આવડતા, પણ બધો વાડી વિસ્તાર બધા ભેગા મળી બહુ સહકાર આપે છે. અને બહુ સારી રીતે આ પ્રોગ્રામો થાય છે અને જીવાતમાં પણ છે, પછી તમે જોજો. અને બહુ સરસ રીતે અમારો આશ્રમ હાલે છે. એમાં તમે જેમ વાત કરી દેવીમાં પાસેથી હજી
ઘણી બધી વાતો આપણને આ અત્યારે જે તેમણે ભગવો ધારણ કર્યો છે તેના વિશેની વાતો કરવી છે, અમુક એમને આ પૂર્વાશ્રમ વિશેની વાતો પણ કરાવવાની છે. પરંતુ તે પહેલાં તમે કીધું ભજનનું કે ઘણા બધા લોકો આવતા હોય, તમે ભજનમાં તમે પણ સામેલ થાવ છો, તો વાત સાધુ એટલે કે ભગવો ધારણ કર્યો હોય અને ભજનની વાત આવે અને વધુ વાર લગાડીએ તો અમારા દર્શકો નારાજ થઈ જાય. તો આપણે એમને સરસ મજાનું ભજન તમારા મુખેથી સંભળાવો. જરૂર જરૂર. તો મારી ભજનની ગાથા એવી છે કે તમે જે કાંઈ તમારો સત્કર્મ કર્યું છે ને એને ગુપ્ત રાખો. તમારે જો મનુષ્યતા માતર ભૂલના પાત્ર છે, પણ તમારીથી ભૂલ થઈ હોય, તમારાથી ખોટું થઈ ગયું હોય તો એ તમે પહેલાં પ્રગટ કરો. એ પહેલાં પ્રગટ કરી અને પછી જે તમારી સત્ય ઘટના છે એ રજૂઆત કરો તો એમાં મજા આવે, એમાં પરમાત્મા પણ રાજી થાય મારી. એટલે હું શું કહું કે મહાપુરુષોએ બહુ સરસ વાત કરી છે કે જે કાંઈ અસલી ને સત્ય વાતો છે ને એ તો ભાઈ જેને તેને ન કહેવાય. એ તો કોઈ સુરા નર મળે ન્યા રાવું રેડાય છે. એટલે હું એક ભજનની રજૂઆત કરું. મહાપુરુષોએ બહુ સરસ ભજન ગાયું છે. સંતો ભાઈ ખોજુ રે કરી લ્યો દિલને માય, આસે માઈલાની વાતું રે. એ ભાઈ એ તો જેને તેને નો પીરસાય, આસે માઈલાની વાતું રે. સંતો ભાઈ જેને જેને લાગ્યા શબ્દોના એ બાણ, એ ઘાયલ કીધું મારો પાંજરું રે. એવી જોગણ થઈને આજ ભરો રે ઉદાસ, એ વેરાગણ થઈને રે. સંતો ભાઈ મેલ્યા રે માયાને જોને મર્યાદ, એ છોડી દીધો મેં સાહેલીનો હે સાથ, એ મોહન તમારે માટે રે. સંતો ભાઈ મેલી દીધા અમે નાને રાબાટ, એ મેલી દીધી મોહને માયા, એ ગુરુ શરણે હું હાલી રે. સંતો ભાઈ તખત આ ત્રિવેણીનો એ ઘાટ, એ મારે જ્યોતિ એક પ્રગટે રે. અને એના અંજવારા પડે આ ભીતરની માય, એ ગગના મંડળ પ્રકાશે રે. મીરાબાઈ કહે હે સંતો, જે જ્યોત જગાવવી છે બાહ્યની તો જગત દેખે, પણ અંદરની જ્યોત પરમાત્માની જ્યોત તમે જગાવો તો આ દેહ દાગીનાની અંદર તખત ત્રિવેણીનો ઘાટ છે મારી. આ તો બહુ ખોજું, આ તો માયલાની વાતો છે. ખોજ કરવી તો અંદરથી કરો, પરમાત્માના દર્શન અંદરથી કરો. કોઈ કહે કે અમને સાધુ મહાત્મા મળ્યા તો અમને આ પડસો દીધો, કોઈ કહે કે અમને આ પડસો દીધો, કોઈ કહે કે આ પડસો દીધો. બરાબર છે, જેવા જેના વિશ્વાસ પ્રમાણે હાલે છે. પણ માં આંખો ખોલી રાખો તો જગત દેખાય છે, અને આંખો બંધ કરો તો પૂર્ણ પરમાત્મા તમારા ભીતરની અંદર દેખાય છે. આ ભજન છે. હે માં તમે જેમ કીધું કે દરેક વાતો દરેક વ્યક્તિ પાસે નથી થતી, એના માટે યોગ્ય પાત્ર જોઈએ, યોગ્ય દરેક પોતાની વાતો જે છે બીજા પાસે કરી એનું મહત્વ આપણે ઓછું નથી કરવું. પરંતુ મને ખબર છે તમે 2 વર્ષ
હરિદ્વારના ગંગાના કિનારે તપશ્ચર્યા કરી છે, પ્રભુ ભજન કર્યું છે, એના વિશે ન્યાની થોડીક યાદો, થોડીક વાતો આપણે દર્શક મિત્રોને કહીશું. આમાં જો કે माँ गंगा से ना भागीरथी सबसे बड़ी 999 नदियों में माँ भागीरथी गंगा भगीरथी गंगा ने उतराण कर्યું છે. खूब એને પણ खूब જ્યાં માતાજીને લેવવા માટે खूब તપસ્યા કરવી પડી. खूब એના 60,000 સગરના દીકરાને, સગર ઋષિના દીકરાને જ્યારે મુક્તિ દેવી હતી તો એ માને બહુ તપસ્યા કરી માં, અને ભગવાનની જટામાં ઝીલાણા માં ગંગા હે તો માને એમ થયું કે હું ઉતરું તો ખરી, તપસ્યા કરી ને ઉતરું તો ખરી, પણ મને કોઈ ઝીલનારું, બાકી તો 50 કરોડમાં પાણી થઈ જાય. એક કડી સંભળાવું માં શું કહે છે